નમસ્તે. આજે આપણે કયું ગામ છે તમારું? હણોલ ગામ છે, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત છે. આપનું આખું નામ બોલો ને. લાઠિયા ઘનશ્યામભાઈ માધુભાઈ. લાઠિયા ઘનશ્યામભાઈ માધુભાઈ. અત્યારે તમે જોઈ રહ્યા છો કયો કપાસ વાવ્યો છે તમે? અંકુરનો પુષ્કર વાવ્યો છે. 1 જૂનનું વાવેતર છે. આજે 1 જૂન, આજે 120 દિવસની આજુબાજુનો કપાસ થયો. આ જે છોડ છે એની અંદર કેટલા ઝીંડવા છે? 90-100 ઝીંડવા છે. 100 ઝીંડવાની આજુબાજુ ઝીંડવા છે. બરાબર. કેટલા વીઘાનો પુષ્કર કપાસ વાવ્યો છે તમે આ વખતે? 16 વીઘાનો છે. 16 વીઘાનો પુષ્કર કપાસ વાવેતર કર્યો છે. તો 16 વીઘાનો પુષ્કર કપાસ બધો આ રીતના જ છે. હા, જે અત્યારે આપણે જોઈ રહ્યા છે આ રીતના છે. તમે જોઈ શકો છો બધો જ પુષ્કર કપાસ એકદમ લીલો મસ્ત. અત્યારે આનો ફ્લાવરિંગ જબરજસ્ત લાગી ગયું છે. ચૂસે પ્રકારની જીવાતો કેવી આવે? ઓછી આવે બીજા બધા કપાસ કરતા. અને આ વખતે તમે પહેલી વખત જ વાવેતર કર્યો છે? પહેલી વખત. શું અનુભવ છે તમારો આમાં? બધા વેરાયટી કરાય એમ. વેરાયટી કરવા જેવી છે. શું સારું લાગે છે તમને આમાં? એક તો ફૂટ છે સારી, ફૂટ સારી છે, ઊંચાઈ સારી છે, રોગ જીવાતમાં પણ સારું છે. ઝીંડવા અને ફ્લાવરિંગ વધારે પુષ્કળ પ્રમાણમાં લાગે છે આમાં? લાગે છે. પુષ્કળ પ્રમાણની અંદર. પછી ફાલ ખરી જાય છે તો નવો ફાલ પણ તરત પકડી લે અને જબરજસ્ત પકડે છે. વધારેમાં વધારે ફાલ ધારણ કરવાની શક્તિ ધરાવતો આ કપાસ છે. બધા જ છોડ છે તમે જો તો આ જે તમે જો તો આખા ઝીંડવાથી ભરાયેલા છે. બરાબર. ફ્લાવરિંગ પણ અત્યારે જબરજસ્ત નવું લાગી ગયું. ફૂલ પણ તમે ખુલેલા જોઈ શકો. આ બીજા પણ તમે છોડ જો તો તમને ખબર પડી જાય કઈ રીતના છે. આખા તમે મારી સાથે ચાલ્યા આવે જો આ છોડ પણ તમે જો, આ છોડ બાજુનો જો, કેટલી હાઇટની સાથે સાથે તમે જો ઝીંડવા સિરીઝોની અંદર બધાની અંદર તૈયાર થઈ ગયા છે. અને પુષ્કળ પ્રમાણમાં આની અંદર ફાલ પણ લાગી ગયો. અહીંથી તમે જો ને તો બહાર નહીં પણ અંદર પણ તમે જો તો જબરજસ્ત આખો કપાસ છે તૈયાર થઈ ગયો. બધો જ આ રીતના જ છે ને કપાસ આપણો 16 વીઘાનો. કેટલી વાડીમાં વાવેતર છે તમારો? મારે તો 2 વાડીમાં છે. 2 વાડીની અંદર પુષ્કળ કપાસ વાવેતર છે. તો બે વાડીની અંદર અહીંથી બીજી વાડી કેટલી 2 કિલોમીટર છેટી છે? ના એથી થોડી 1 કિલોમીટર છેટી છે. ત્યાં પણ આવો જ કપાસ છે. તો મિત્રો જોવું છો તમે કે આ તમારું શું કહેવાનું છે? આ જે વેરાયટી છે એ ખરેખર જે કપાસ વાવતા ખેડૂતો હોય એ આનું વાવેતર કરે તો કેટલા અંશે ફાયદો થાય? સારો એવો ફાયદો થાય. તો ખેડૂત શ્રીનું કહેવાનું એમ છે તમે આવતા વખતે આ કપાસ છે કેટલા વીઘાનો વાવેતર કરવાનો? મારે બધો કરવાનો છે. બધો 40 વીઘાનો. 40 વીઘાનો. અહીં આવો આ બાજુ એક વખત. આ વખતે તમે કેટલા વીઘાનો કપાસ કર્યો છે? 16 વીઘાનો. અને આવતા વખતે તમે કેટલા વીઘાનો કપાસ કરવાનો છે પુષ્કર? એટલે ટોટલ 40 વીઘાનો કરવાનો. 40 વીઘાનો. 40 વીઘાનો તમે પુષ્કર કપાસ કરવાનો. ખેડૂતોને શું કહેવા માંગો છો? બધોય પુષ્કર કપાસ વાવવો જોઈએ? પુષ્કર વાવવો જોઈએ બધા જ. જો ભાઈશ્રી ખેડૂત શ્રીની ભલામણ છે. તમે પણ બધાય અગર જો મળી જાય તો જરૂરથી પુષ્કર કપાસનું વાવેતર કરજો. ખૂબ ખૂબ આભાર.